બોટાદની સોનાવલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનો દરજ્જો મેળવવા છતાં ડોક્ટર ન હોવાના કારણે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં। બોટાદની સોનાવલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનો દરજ્જો મેળવવા છતાં પીએચસી હોસ્પિટલ જેવી સુવિધાને કારણે લોકો પરેશાન। સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ હોવા છતાં ડિલિવરી કરાવવા ગામડામાંથી આવતી મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે ખર્ચ કરી પ્રાઇવેટમાં જોવું પડે છે। સોનોગ્રાફી મશીન શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે। બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલા ખાતે સોનોગ્રાફી મશીન હોવા છતાં લોકોને પ્રાઇવેટમાં ખર્ચ કરી સોનોગ્રાફી કરાવવી પડે છે। ગરીબ અને સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો ડિલિવરી કરવા માટે મહિલાને સરકારી હોસ્પિટલ લાવે છે। ડિલિવરી પૂર્વે જરૂરી સોનોગ્રાફી માટે તમામ મહિલાઓને 2000 સુધીના ખર્ચ કરી દૂર દૂર સુધી સોનોગ્રાફી કરાવવા પ્રાઇવેટ સેન્ટરોમાં જવાનું થતું હોય છે। ત્યારે હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી મહિલાઓ માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાની હોસ્પિટલની અંદર આ સુવિધા શરૂ કરવામાં આવે। બોટાદ સોનલ હોસ્પિટલમાં સામાન્ય રીતે મહિનામાં 150 થી 200 જેટલી ડિલિવરી થતી હોય છે। મહિલાઓ ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય છે। દૂર દૂરના ગામડાઓમાંથી ડિલિવરીના ખર્ચ બચાવવા સરકારી હોસ્પિટલમાં આવે છે। ત્યારે સોનોગ્રાફી કરાવવા ખાનગી સેન્ટરોમાં મોકલવામાં આવતા મહિલાઓને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે। તેમજ અનેક પ્રકારના બિનજરૂરી ખર્ચા વધતા હોય છે। ત્યારે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ઉપલબ્ધ સોનોગ્રાફી મશીન શરૂ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં કેટલાય વર્ષોથી લાખ રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલ સોનોગ્રાફીનું મશીન બંધ હાલતમાં છે। બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ વર્ગ 1નું મહેકમ મંજૂર નથી। સીએમ સેતુ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ પર રેડિયોલોજિસ્ટને હાયર કરવા માટે આઈએમએને જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નિષ્ણાંત વ્યક્તિ આ પોસ્ટ હું ડોક્ટર મંથન ત્રિવેદી આંખનો ડોક્ટર છું અને વધારાનો ચાર્જ છે સિવિલ સર્જનનો। સાહેબ, ખાસ કરીને આપણી હોસ્પિટલ જે છે તેમાં અત્યારે સોનોગ્રાફી કરવાની મશીન અવેલેબલ છે? હા, સોનોગ્રાફી મશીન આપણી પાસે હાલ છે, પરંતુ એ ઓપરેટ કરવા માટે રેડિયોલોજિસ્ટ હોવા જોઈએ। રેડિયોલોજિસ્ટ વર્ગ 1 જેનું આપણે મહેકમ મંજૂર નથી અને અમે એ અહીંયા સીએમ સેતુ યોજનામાં કોન્ટ્રાક્ટમાં બહારથી બોલાવી શકીએ એવી જોગવાઈ છે, જેમાં અમે જાહેરાત આપેલી છે અને અમારા રીતે આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ થ્રુ અમે રજૂઆત પણ કરેલી છે। કોઈ રેડિયોલોજિસ્ટ અહીંયા આવવા તૈયાર થાય તો આપણે એમને રાખીએ, પરંતુ એમાં હજી સુધી કોઈની અરજી આવી નથી અને કોઈ રસ દાખવેલ નથી પ્રાઇવેટ રેડિયોલોજિસ્ટ। આપણે રોજની કેટલી ડિલિવરી થતી હશે હોસ્પિટલ? રોજની એવરેજ આખા મહિનાની 100 થી 125 જેવી ડિલિવરી એવરેજ। એટલે અત્યારે સોનોગ્રાફી કરવા માટે પણ અત્યારે ક્યાં લોકોને જવું પડે? સોનોગ્રાફી તો અત્યારે આપણે મશીન બંધ છે એટલે બહાર જવું પડે। આપનું નામ? આરતીબેન। અહીંયા જે આપણે સોનોગ્રાફીનું મશીન મૂકવામાં નથી આવ્યું, એના લીધે કેવી તકલીફ પડે? તકલીફ બહુ પડે છે। તારે ગરીબ માણસો બચારા ક્યાં પૈસા હોય, ન હોય ખર્ચે બચારા। સુવિધા મેં કે તો સારું છે। કેટલો ખર્ચ થાય એમાં સોનોગ્રાફી? ખર્ચો થાય 2000 ખર્ચો છે કે નહીં સોનાવાલામાં? અત્યારે નથી, અભી હાલ નથી। મૂકવું જોઈએ કે નહીં? મેકવું જોઈએ। શું માંગ છે આપની? આરતીબેન। શું માંગ શું છે આપની? આ મશીન મેં કે તો સારું છે ગરીબ માણસો માટે એમ। શું નામ છે તમારું? શોભા। કયું ગામ? આસલપુર, રણપુર। અત્યારે તમે અહીંયા ડિલિવરી કરવા માટે આવ્યા છો? હા। તમે અત્યારે સોનોગ્રાફી કરાવી, ક્યાં કરાવી? સોનોગ્રાફ કરાવી ઓલું લખી ક્યાટીમાં ક્યાટીન। એટલે તમને અહીંથી અહીંયા સુવિધા નથી આપણે? ના, હું નથી અહીં નથી। એટલે અહીંયા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અહીં હોવી જોઈએ। કેટલા પૈસા થાય એમાં? ત્યાં 2000 રૂપિયા છે। આ કેટલી વખત કરાવી તમે? ત્યાં 2 વખત કરાવી। એટલે આ તમે એક
અત્યારે જે બીજી વખત આવ્યો કે પેલી વાર આવ્યો? પહેલી વખતમાં ઊંધું કીધું, પછી બીજી વખત મેં જાણ તો સીધું કીધું, પણ બે દાન સોનોગ્રાફ કરાવી. એટલે અહીંયા જે હોસ્પિટલમાં જે અહીંયા મશીન હોય તો ફાયદો થાય ખરો? ફાયદો થાય. હા બાપા, એટલે હોવું જોઈએ અહીંયા. હા હોવું જોઈએ ને. સરકારીમાં તો ગરીબ માણ આવી તો ચા થાય દાડ્યું. સરકાર પાસે શું માંગણી શું છે? હા એ મશીન લાવવાની માંગણી હોય. જી બેટા, આપનું શું નામ છે? માકડ કૌસર. આપણે અહીંયા જે સોનલ હોસ્પિટલમાં તમે આવ્યા છો, અહીંયા ડિલિવરી માટે જે સોનોગ્રાફી મશીન હોવું જોઈએ, એ સોનોગ્રાફી મશીન છે કે નહીં? અહીંયા સોનોગ્રાફીનું મશીન નથી, અહીંયા એ હોવું પડે. એ ડિલિવરીવાળાને થોડુંક ઓલું કરવું પડે એમને માટે. ખાસ કરીને અહીંયા જે તપાસ કરવામાં આવે પછી સૂચના આપવામાં આવતી હોય છે, એટલે શું ખરેખર પહેલાં સોનોગ્રાફીની થવી જોઈએ એવું કંઈ હોય છે ડિલિવરી પહેલાં? હા, 9મા મહિનામાં સોનોગ્રાફી જે બહાર કરાવવા જવું પડે છે એમાં તકલીફ પડે થોડીક, તો એ અહીંયા કરી દે તો અમને થોડીક સુવિધા મળી જાય. અહીંયા સોનોગ્રાફી એ 2000નો થાય, 1500 થાય, એવું જે આપણને મોકલે ના રિપોર્ટ કરાવવા. અહીંયા હોય તો ગરીબ માણસને થોડીક સહાય મળે. એટલે આપની માંગ શું છે? અહીંયા સોનોગ્રાફી મશીન હોવું પડે એમ.